પપ્પાના હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ થઈ ગયા. અત્યાર સુધીમાં 3-4 લાખ રૂપિયા વયા ગયા છે અને હજી ડોક્ટર સાહેબ એમ કે છે કે હજી 2-3 લાખ તો વયા જ જશે. અરે તમે આ શું બોલો છો? તમે પહેલા જ તે છે ને સારવાર માટે 2.5 લાખ રૂપિયા તમે ઓલા વ્યાજ ઉપર લીધા હતા અને હવે બીજા 2.5 લાખ ક્યાંથી કાઢશો? હા, પણ હવે શું કરવું? ગમે એમ કરીને આપણે આ તો વ્યવસ્થા કરવી જ પડશે. હવે એક કામ કરીએ, આ મારો જે સોનાનો ચેન છે ઈ અને તારે જે ઓલા સોનાના જે બંગડી છે ને ઈ દરેક વસ્તુ આપણે ગોલ્ડ લોન ઉપર મૂકી દઈએ અને થોડું ઘણું વ્યાજ આવશે એ મહિને આપણે ભરતા રહેશું. એની ઉપરથી આપણે વ્યવસ્થા તો થઈ જાય. અરે ભાવિને આપણે ગોલ્ડ લોન તો લઈ લઈએ પણ પછી એનો હપ્તો કઈ રીતના ભરશો? અને તમે તો પહેલેથી ને 2.5 લાખ રૂપિયાનું લીધું છે, બરાબર? તો હવે એનો આપણે હપ્તો ભરશું કે પછી આનો હપ્તો ભરશું? અને ઉપરથી છોકરાના ભણવાનો ખર્ચો કેટલો વધશે, તો હવે શું કરશું? એક કામ કરો ને, તમે દીદી પાસે એમ થાય પૈસા વધુ છે ને તો એમની પાસે જ લઈ લો ને. વાત તો તું સાચી કે છો કે બેનને કઈ પૈસાની કમી નથી અને આપણે ક્યાં આપણી માટે માગીએ છીએ, આપણે તો પપ્પા માટે જ માગીએ છીએ ને. એક કામ કરું, હું એને ફોન કરીને પૂછી જોઉં. હેલો બેન. હા, સારું થયું તે ફોન કર્યો ભાઈ. હું તને ફોન કરવાની જ હતી. કેમ છે પપ્પાની તબિયત હવે? અરે પપ્પાની તબિયત તો બહુ ખરાબ થઈ ગઈ છે. બધા રિપોર્ટ ખરાબ આવ્યા છે અને ડોક્ટર સાહેબે તો એમ કીધું છે કે હજી 2-3 લાખનો ખર્ચો થશે. હા ભાઈ, દવાખાનામાં તો ખર્ચા થવાના જ છે. હા, પણ હવે શું કરવું? હવે થાય છે તો. અને મારા તો પહેલેથી જ તે 3-3.5 લાખ રૂપિયા તો વયા જ ગયા છે. હવે હું ખાલી એટલું કહેતો હતો કે જો તારી પાસેથી 2-2.5 લાખ રૂપિયા થાય એવું હોય તો મને કરી દે ને. મારી પાસે તો 1 રૂપિયો નથી ને તારા જીજાજી તો મને કાંઈ આપે નહીં. તો બધી વખતે મને ના જ પાડે છે. એટલે મારી પાસે કાંઈ આશા ન રાખતો. તું તારી વ્યવસ્થા તારી રીતે કર. સારું, કાંઈ વાંધો નહીં. જેવી તારી મરજી. મૂકું ફોન. હા હાલો મૂકો. બેને તો ના પાડી દીધી પૈસાની. એની પાસે છે તોય ના પાડે છે. એક કામ કરો, હવે તમે ગોલ્ડ લોન લઈ લો અને વ્યાજ ન ભરી શકે તો કાંઈ નહીં, ભલે ગોલ્ડ વયું જતું અને છતાંય તો હું કંઈક નાની મોટી નોકરી એવી હોય ને તો ગોતી લઉં જેથી કરીને આપણું ઘર તો ચાલે. હા, એની સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બેન એક કામ કરજે ને, કાલ સવારે ઘરે આવજે ને. મારે એક આ પ્રોપર્ટી વેચી દેવી છે ને જે પપ્પાના નામે હતી. તો પપ્પા તો રહ્યા નથી અને મારે થોડો ખર્ચોય વધી ગયો હતો હોસ્પિટલમાં અને બધી વિધિમાં બાકી બધી વસ્તુઓમાં. તો હવે એ ખર્ચો કાઢવા માટે મારે મકાન વેચી દેવું પડે એમ છે. પણ એ પપ્પાના નામે છે ને તો આપણી બેયની સહી જોશે. આવું તો ખરા, પણ પ્રોપર્ટીમાં અડધો ભાગ તો મારો જ હોવે ને. અરે બેન, આ પપ્પાનું ખાલી બનાવેલું એક નાનું એવું મકાન જ હતું, બીજું કાંઈ નથી. અને હવે મારો ખર્ચો વધી ગયો છે, મારે ઉધારી એટલી બધી વધી ગઈ છે અને પપ્પાના જે હોસ્પિટલનો ખર્ચો હતો એની પાછળ મારે જે મેં સોનું હતું એ મૂકી દીધું, એ તો વયું ગયું. ઉપરથી મેં કાકા પાસેથી નહીં ઉધાર લીધા હતા તો મારે એમ નહીં ચૂકવવાના છે 2 લાખ. હવે હું ક્યાંથી ચૂકવું? એટલે મેં પછી વિચાર કર્યો કે આ મકાન વેચી અને એમાંથી થોડું ઘણું આવશે એ ચૂકવી દઈશ. અને એમાંથી નહીં તું અડધો ભાગ માગે છો? હા, પણ તો તારા પપ્પાને હોસ્પિટલ લઈ જવાની જરૂર જ શું હતી? ઘરે રહેવા દેવાતા ને. હું લેવા આટલો બધો ખર્ચો કર્યો? અમે થોડું કીધું તું કે તું ત્યાં લઈ જા ને હારી હારી સારવાર કરાવ. હું ગમે એ જાણું, હું કાંઈ ન જાણું. તું મને પ્રોપર્ટીમાંથી અડધો ભાગ દે. અરે બેન, તું આ કેવી વાત કરે છો? તું એકવાર વિચાર તો કર અમારો કે અમારે કેટલો ખર્ચો થયો હતો, કેટલી બધી અમારે મહેનત થઈ હતી અને કેટલો અમે સમય બગાડ્યો હતો. અને તું ઉપરથી ભાગ માગે છો? એક તો આઈપીઆઈ નહોતા અને ઉપરથી પાછો ભાગ માગવો છે. અને હજી તો અમારે આ પ્રોપર્ટી વેચીને કેટલા રૂપિયા અમારે ચૂકવવાના છે, હજી સોનું છોડાવવાનું છે, પછી કાકાને એટલા પૈસા ચૂકવવાના છે. એની પાછળ અમારું તો કાંઈ વધશે નહીં અને ઉપરથી તું અડધો ભાગ માગી લઈશ તો અમારી પાસે તો કાંઈ વધશે નહીં. સાવ પછી ભાડાના મકાનમાં રહેવું પડશે. તને એવું છે કે અમે આખી જિંદગી ભાડાના મકાનમાં જ રહીએ? અને બેન, આમાં કઈ મારી એકલાની જવાબદારી નહોતી. આમાં તો તારી જવાબદારી થાય કે ભાઈ પપ્પાની સેવા જેટલી થાય એટલી આપણે કરી શકીએ. અને મેં તને માગ્યા હતા તારી પાસે પૈસા, તારી પાસે છે તે. અને તમે તો એટલા બધા કેપેબલ છો કે તમે 2-3 લાખ રૂપિયા આપો ને તો તમને કાંઈ ફેર ન પડે. પણ તમે તો ત્યાંથી જવાબદારીમાંથી છટકી ગયા અને જ્યારે આમાંથી ભાગ લેવાનો આવ્યો ત્યારે તો તમે આવીને ઊભા રહી જાઓ છો કે હવે મારે આમાંથી ભાગ જોશે. તો તમારે જો પપ્પાની જવાબદારીમાં, પપ્પાના પ્રોપર્ટીમાં ભાગ જોતો હોય તો એની પાછળ ખર્ચામાં તો તમારી જવાબદારી થાય ને. મને ફોન આપો. સેવા કરે ભાઈ ભાભી, પપ્પા ઉપર ખર્ચો કરે ભાઈ ભાભી અને જ્યારે ભાગ જોવે છે તો તરત તમે આવી ગયા. શરમ આવી જોઈએ તમને. અને તમે એક કામ કરો, તમે આવીને ભાગ લઈ જાઓ પણ યાદ રાખજો કે તમારો અને અમારો સંબંધ પૂરો.